થાઇરોઇડની બીમારીને લીધે વજન વધે એવું ઘણા લોકોને ખબર હશે, પણ શું તમને ખબર છે થાઇરોઇડની બીમારીને લીધે વજન ઘટી પણ શકે? આવું કેમ થાય છે? ચાલો જોઈએ. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. GWH માં તમારું સ્વાગત છે. થાઇરોઇડ એ શરીરની ખૂબ મહત્વની ગ્રંથિ છે. એ T3 અને T4 નામના હોર્મોન ઉત્પન્ન કરે છે, જે શરીરના શારીરિક વિકાસ અને માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે. હવે અમુક કન્ડિશન બોડીમાં એવી સર્જાય છે કે એમાં T3 અને T4 નું લેવલ એકદમ વધી જાય છે, નોર્મલ લેવલથી પણ વધી જાય છે. તો આ કન્ડિશનને કહેવામાં આવે છે હાઇપરથાઇરોઇડિઝમ. આવું કેમ થાય તો ચાલો આગળ જોઈએ. હવે થાઇરોઇડ ગ્રંથિ પાસેથી T3 અને T4 હોર્મોન ઉત્પન્ન કરવાનું કામ સીરમ TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું છે. હવે શરીરની ઇમ્યુન સિસ્ટમમાં અમુક પ્રકારની ખામી સર્જાતા બોડીની ઓટો ઇમ્યુન સિસ્ટમને લીધે સીરમ TSH વગર જ થાઇરોઇડ ગ્રંથિ વધુ માત્રામાં T3 અને T4 હોર્મોન ઉત્પન્ન કરવા માંડે છે. એના લીધે શરીરમાં T3 અને T4 નું લેવલ ખૂબ વધી જાય છે. અને આ વધુ પડતા T3 અને T4 હોર્મોનને લીધે શરીરનું મેટાબોલિઝમ બગડે છે અને ચયાપચયની ક્રિયા એકદમ ફાસ્ટ થઈ જાય છે. હવે આ ઝડપી ચયાપચયને લીધે વજન એકદમ ગતિથી ઘટવા માંડે છે. તમે ગમે એટલું ખોરાક હોય તો પણ વજન ઉતરવા માંડે છે. હૃદયના ધબકારા ખૂબ ઝડપી બની જાય છે. દર્દીને ગરમી ખૂબ લાગવા માંડે છે, પરસેવો ખૂબ વળે છે, દર્દી એકદમ રેસ્ટલેસ બની જાય છે અને અમુક કન્ડિશનમાં આંખના ડોળા પણ બહાર આવી જાય છે. હવે વધુ પડતા હૃદયના ધબકારાને લીધે આગળ જતા હૃદયની બીમારીનું પણ જોખમ વધી જાય છે. એટલે જો તમને આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તમારે થાઇરોઇડનું નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. હવે થાઇરોઇડના નિદાન માટે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરવામાં આવતી હોય છે, જેમાં T3 અને T4 અને સીરમ TSH નું લેવલ જાણવામાં આવતું હોય છે. T3 અને T4 હોર્મોનનું લેવલ ખૂબ વધુ આવે અને સીરમ TSH નું લેવલ ઓછું આવે તો આને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહી શકાય. હવે એના માટે તમારે એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના ડોક્ટર, MD ફિઝિશિયન અથવા તો તમારા ફેમિલી ફિઝિશિયનની સલાહ લઈ આગળની સારવાર કરવી જોઈએ. ધન્યવાદ.